ભાજપના સમર્થનમાં મતદાનની અપીલ કરી। જૂનાગઢ દત્તાત્રેય મંદિરના મહંત મહેશ ગીરીએ કરી અપીલ। પીએમ મોદીએ વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે। પીએમ મોદી સનાતનનું ગૌરવ વધાર્યું છે। મન દુઃખ ભૂલી દેશને મજબૂત કરવા માટે મતદાન કરીએ। મહેશ ગીરી દિલ્હીથી ભાજપના સાંસદ રહી ચૂક્યા છે। મુચકુંદ મહાદેવ મંદિરના મહંતે પણ અપીલ કરી છે। મહંત મહેન્દ્ર ગિરીજી મહારાજે વધુ મતદાન કરવા માટેની અપીલ કરી છે। જેણે રામને પ્રતિષ્ઠિત કર્યા તેને આપણે પ્રતિષ્ઠિત કરીએ। આપ સૌને એટલી જ વિનંતી કરીશ કે આવતી 7મી મે આ દેશના લોકતંત્રનો પર્વ ઉજવાઈ રહ્યો છે અને આખા ગુજરાતમાં મતદાન થશે। આ ભારત દેશ જેના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જેમણે આ ભારત દેશનો ડંકો આખા વિશ્વ પટલ પર વગાડ્યો છે તેમજ આ સનાતનનું ગૌરવ વધાર્યું છે। આપણા ક્ષેત્રની નાની મોટી સમસ્યાઓ અને કદાચ મનદુખ થયા હશે એ બધાને એક બાજુ મૂકીને દેશને મજબૂત કરવા માટે આ વોટ આપવો પડશે અને નરેન્દ્રભાઈ મોદીજીને મજબૂત કરવા માટે આ વોટ આપવો જ પડશે। હું એટલું જ કહીશ કે મોટા ભવિષ્ય માટે એક સુવર્ણ ભવિષ્ય માટે ઘણી વખતે આપણે નાની એવી સમસ્યા અથવા તો મન દુઃખને એક બાજુ રાખવું જ જોઈએ। હું બધા જ સાધુ સંતોને અને ક્ષેત્રના જનતાને અપીલ કરીશ કે આપ સૌ આ મજબૂત ભારતને બનાવવા માટે વિકસિત ભારતને બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદીજી ભારતીય જનતા પાર્ટીને વોટ આપો। કમળના બટનને દબાવીને અને આ દેશને મજબૂત બનાવીએ, સનાતનનું ગૌરવ વધારીએ।